હવે વર વિના તો સંસારમાં કેમ રહેવાય શું ખબર પડે. શ્રી મહાપ્રભુજીને એમ કહેવું છે કે આવો કર્મજળ જીવ શ્રી ભાગવત કથા સાંભળે તો એ કથા એના કાનમાંથી આગળ વધતી નથી, તે માત્ર કાન જ પવિત્ર કરે છે. શરૂઆતમાં આવી રીતે આપણે યુટ્યુબમાં નહોતા મૂકતા ને તો ઘણી જાય ને તો કે ઈલાબેન કાંઈક કોને કાન પવિત્ર થાય, આપણે સમજી જાય કે અહીંયા કાંઈ બોલવા જેવું નથી. વ્રજ વિહાર નવનપ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે અત્યારે માવનનું અનુસંધાન કરી રહ્યા છીએ. કાલે આપણે 84 ખંભાનું મંદિર છે ટેકરા ઉપર, એમાં નંદરાય યશોદાજી કૃષ્ણ બલદેવજીના દર્શન છે. ત્યાં પલના ઝુલાવવાનો સ્થળ છે અને આ બધા સમૂહમાં પ્રભુની બાળલીલાના પ્રસંગો કંડારેલા છે અને ઘણા તેને ભેટે છે. હવે આગળ વાછરડા ચરાવવાનું સ્થાન, શ્રી નંદરાયજીને દાંતણ કરવાનો ટેકરો. આ બધું 50-60 વર્ષ પહેલાં તો દર્શન કર્યા છે. અત્યારે ધીમે ધીમે બધું જ તિરોહિત થઈ ગયું. એમાં જ્યાં આ રસ આવે છે ત્યાં આ રસ વયો જાય છે. ઘણી જગ્યાએ હજી આપણે શ્યામવનમાં જતા હતા તો ખબર છે, પાછળ કૂવામાં ઓલા સાપ લટકે ને કેવું સરસ હતું બધું. હા, એટલે જ્યાં જે મૂળ જગ્યા છે, આજે ઘણા એમ કે અમારે આનું રિનોવેશન કરાવો. મને મનમાં ફાળ પડે કે આ મૂળ વયું જશે. શ્રી રાધા દામોદર મંદિર, નંદકૂપ, શ્રી નંદરાયજીના ઠાકોર, શ્રી મથુરાનાથજી, શ્રી દ્વારકાનાથજીના મંદિર, મહામલ્લરાય ઠાકોર, પોતના ખાર છે. પ્રભુના પ્રાકટ્યના 6થે દિવસે આશ્લેષા નક્ષત્ર એટલે કે 20 ઘટિકા મૃત્યુયોગ હતા, ત્યારે રાક્ષસી પૂતના બાળકોને મારતી વ્રજમાં આવેલી. માયાથી સુંદર શ્રીવેશ તેણે ધરેલો. તેના હાથમાં કમળ જોઈને પતિના દર્શને આવેલા સતી લક્ષ્મીજી જેવી જ સૌએ એને માનેલી. મા યશોદાજી અને રોહિણીજી પણ ડઘાઈ ગયા હતા, દબાઈ ગયા. ચરાચરાત્મા ભગવાને નેત્ર બંધ કર્યા. ખુલ્લા રાખે ત્યાંની મુક્તિ થઈ જાય. નેત્રો બંધ કર્યા એના ઘણા બધા કારણો રસિકોએ આપ્યા છે. જે ભાગવત વાંચતું હોય એને આ બધી ખબર હોય. પોતનાએ ભયંકર વિષ ચોપડેલા સ્તનનું ઘાતક દૂધ પ્રભુને મારવાની ઈચ્છાથી પાવા માંડ્યું. ભગવાને પ્રાણ સાથે પાન કરતા તેનામાં રહેલા પોતાના નિમિત્તે ભરેલા 16,000 બાળકોને પણ પોતાનામાં લઈ લે. જો પોતાના નિમિત્તથી ભર્યા તો પ્રભુએ પોતાનામાં લઈ લીધા. તેના પોતાના પાપ તેની પીડાથી ભોગવાવી દીધા. રોષથી દોષ બાળી દીધા. દયા કરી માતૃગતિ આપી. આવો પ્રભુ કોણ હોય? આવી રાક્ષસીને માતૃગતિ આપી. કાંઈ નહીં, એણે પહેરવેશ તો મારી મા જેવો પહેર્યો છે ને. સ્તનપાન કોણ કરાવે? બા. તો એ મારા બાનું રૂપ ધારણ કરીને આવે. હવે આવા પ્રભુ હોય, પોતાના દોષ નથી જોતા, તો આપણા ઘરે આપણા માથે આપણે ઠાકોરજી પધરાવીએ તો આપણા દોષ જોવે મારા વાલા? આપણે બાનું જ કાઢીએ છીએ. ના ઈલાબેન પછી દોષ પડે, તમને ખબર ન? મેં હા વાલા, મનનું ખબર પડે. હું આવી જ છું, મને ખબર પડતી જ નથી કાંઈ. આવા સમર્થ દયાળુ કૃષ્ણ વિના કોને શરણે જવાય? છે કોઈ આવો ભગવાન? પોતના મોક્ષરૂપ બાળ લીલા દ્વારા પ્રભુએ વ્રજજનોની આધિ ભૌતિક અવિદ્યા દૂર કરી દીધી.
બોલો વલ્લભાતી. મધુરાષ્ટક ગીતમ મધુરા. ગોવિંદ સ્વામી ગીતમ મધુરા. અનવસરના સમયમાં માવન અવારનવાર જાય. ત્યાં યમુનાજીના તટ ઉપર ટેકરીઓ પર બેસી ભગવત યશનું ગુણગાન ગાય. મહાવનમાં શ્રી ગુસાઈજીના સેવક મદન ગોપાલદાસ કાયસ્થ રહેતા. ગોવિંદ સ્વામી પાસે સત્સંગ કરવા રોજ આવે. ગોવિંદ સ્વામી પ્રેમમગ્ન બની જે કીર્તનો ગાય તે મદન ગોપાલદાસ એક પોથીમાં રોજ લખી લેતા. એક દિવસ પ્રસન્નચિત્તથી ગોવિંદ સ્વામી પ્રભુના યશોગાન ગાતા હતા ત્યારે શ્યામ સુંદર સ્વયં બાલ સ્વરૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા. ઠાકોરજી પધાર્યા અને ગોવિંદ સ્વામીની સામે બિરાજીને પોતાના યશોગાન ખૂબ પ્રસન્નતાથી સાંભળ આમ કરીને બેસી ગયા હશે. ગોવિંદ સ્વામી પર ગુસાઈજીની એવી કૃપા કે તેમને પ્રભુના સાક્ષાત દર્શન થતા. બીજા ન થાય. ઓલા ટોડના ઘરને લઈ ગયા ઠાકોરજીને તો કુંભનદાસ અને એને થતા હતા. બાકી બધાને એમ થયા પાડા ઉપર કોણ જાતું હશે. પાડો દેખાતો હતો પણ પાડા ઉપર બેઠેલા પ્રભુ નહોતા દેખાતા. પરંતુ મદન ગોપાલદાસને દર્શન નહોતા થતા. ગોવિંદ સ્વામીને થતા હતા પણ મદન ગોપાલને નહોતા થતા. ગોવિંદ સ્વામીના કીર્તન સાંભળી પ્રસન્ન થતાં પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમને અધિક આનંદ થયો અને વિનંતી કરી. મહારાજ, કોણે વિનંતી કરી? ગોવિંદ સ્વામી. આપ તો સંગીત કલા કોવિદ છો. આપના શ્રી મુખથી પદ સાંભળવાનું મને મન છે. શ્યામ સુંદરે પ્રસન્નતાથી સુમધુર સ્વર છેડ્યા. પ્રભુના શ્રી મુખમાંથી કીર્તનના સ્વર રેલાતાની સાથે જ શ્રી રાધિકાજી ત્યાં પધાર્યા. કેવું આમ વાતાવરણ હશે ટીલા ઉપર, નહીં? અત્યારે આપણે વાંચીએ છીએ તો આ લીલાના દર્શન થાય. તો એવા ભગવદીઓને જે થતા હશે ગોવિંદ, અને ગોવિંદ સ્વામીની બધા 500 વર્ષ પહેલાંના, કાંઈ હજારો વર્ષના નથી. પ્રભુ કીર્તન ગાતા હતા. શ્રી રાધિકાજી હસ્તથી તાલ આપતા હતા. આવા અલૌકિક દર્શન અને કીર્તનનું શ્રવણ કરી ગોવિંદ સ્વામીના મુખમાંથી અનાયાસ ધન્ય ધન્ય એવા શબ્દો સરી પડ્યા. મદન ગોપાલદાસને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, ગોવિંદાસજી, આપણા બે સિવાય બીજું તો કોઈ છે નહીં. તમે કીર્તન રચનામાં મગ્ન થઈ ગયા હો એમ આંખ મીચીને બેઠા છે. આપ કોના માટે ધન્ય ધન્ય કરી રહ્યા છો? ગોવિંદ સ્વામી મદન ગોપાલદાસની વાત સાંભળી ભાનમાં આવ્યા. તેમણે વિચાર કર્યો, હજી મદન ગોપાલદાસ પર ભગવત કૃપા થઈ નથી, માટે આવો અલૌકિક અનુભવ તેમને કહેવો જોઈએ નહીં. માટે તેઓ સ્મિત કરીને મૌન ધારણ કરીને રહ્યા. એટલે જ કે છે, પ્રગટ કરે એ રસ જાય. આપણને ક્યાંક સાનુભાવ થયો હોય, ક્યાંય ઠાકોરજીએ જતાય હોય, આપણે તો આટલું વધારીને લોકોને કહીએ. જો અહીંયા ગોવિંદ સ્વામી શું કહે છે? હજી એના પર ભગવત કૃપા નથી, એટલે એમને આ અનુભવ કહેવાય નહીં. અને આપણે તો વાત જ ના કરો કાંઈ. અત્યારે હમણાં જ મેં વચનામૃતમાં સાંભળ્યું, પુષ્ટિમાર્ગનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાઈ ઘટી છે. બધા 41 પદ 41 વાર કરે, 35 સર્વોત્તમજી કરે, 108 યમનાષ્ટક કરે. પણ આપણે કઈ યમનાષ્ટકમાં પ્રિય વજ્ર સ્થિતિ એટલે શું?
યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા એટલે શું? કોઈ જવાબ ના આપે. સૂરધુની એટલે શું? યમનાષ્ટકમાં ના. વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યો છે. દયારામભાઈના ચંદ્રાવલા. હતીત પતિત બને પ્રેત હતા. તેઓ મહી નદીને કિનારે રહેતા હતા. જે કોઈ રસ્તેથી નીકળે તેનું ભક્ષણ કરી જતા. તેના ત્રાસથી ત્યાં કોઈ ખેતી કરવા પણ જતું નહીં. એક દિવસ ચાચાજી ગુજરાતથી ગોકુળ જતા હતા. આ રસ્તેથી નીકળ્યા ત્યારે બંને ભાઈ પ્રેત પહાડનું રૂપ ધારણ કરી રસ્તામાં ઊભા રહી ગયા. એક આગળ અને બીજો પાછળ. આ જોઈ ચાચાજીએ હાથમાં જળ લઈ શ્રી ગુસાઈજીનું ધ્યાન ધરી તેના પર છાંટ્યું. તેટલામાં તે પ્રેતો હાથ જોડી બંને સામે ઊભા રહ્યા અને વિનંતી કરી, આપ તો કોઈ મહાપુરુષ લાગો છો, અમારો ઉદ્ધાર કરો, અમે તો મહાન પાપીઓ છીએ. ચાચાજીએ એમને નામ શરણ મંત્ર આપ્યું. તેનાથી તેમની પ્રેતીઓને છૂટી ગઈ. દિવ્ય દેહ પ્રાપ્ત કરી રવાના થયા. આમ ભક્ત દર્શન માત્રથી અને સંગ કરીને અનેકોને પાવન કરે છે. પોતે દીનતા રાખે છે. તે દીનતાનું દાન સામાન્ય આપે છે. તેથી ભક્તિ સુદૃઢ બને છે. ત્યારે જ ઈચ્છિત ફળ બધું ભક્ત સંગે પ્રાપ્ત થાય છે. માટે કવિ કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 55માં ચંદ્રાવળાને અહીંયા વિરામ આપ્યો. કાલે આવશે 56. યોગ યજ્ઞ જપ તપ વ્રતો બહુ કીધે કષ્ટ કર્મ. આ બધું કરો એટલે કષ્ટ પડે. આપણામાં તો વલ્લભે સ્પષ્ટ કહ્યું, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન. આ બધાનો આનંદ લે. જ્ઞાન ધ્યાન અતિ દાનથી તીર્થ આચરતા ધર્મ. ધર્માધ્યાય વેદ શાસ્ત્ર પુરાણ કોટી સાધનથી ન પરમ કલ્યાણ. શ્રેય નવ થાય ઉપાય અનેક વિના મહત પદ રજ અભિષેક. સેવો શ્રી કૃષ્ણ કૃપા. પ્રભુની સેવા કરો એમાં દાન પુણ્ય યજ્ઞ બધું આવી જાય. પછી તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. અત્યારે બધાને એ નથી કરવું, બીજું બધું કરવું છે. એટલે પાણીને ગમે એટલું મથો તોય માખણ નવનીત નું નીકળે. એ તો દૂધને જમાવવું પડે તો જ એમાંથી નવનીત નીકળે. આપણે આ બધું કર્મ સાધન કરી કરીને પાણીને મથીએ છીએ મારા વાલા. એટલે એમાં નવનીતની અપેક્ષા રખાય નહીં. વલ્લભાધીશ કે સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યસ્મિન હરિ ભગવાનની જન ઇજ્જાત મૂર્તિ ભજતામ સમતનોથી કામન મોધાન સ્થિર જંગ માનમ અંતર બહિર્યાવો આત્મા. અર્થ દેવ જન્મ અને યજ્ઞમાં પૂજાતા સર્વદેવોના આત્મારૂપ અને મૂર્તિરૂપ તેમજ વાયુની જેમ દરેકની અંદર અને બહાર ભગવાન યજન કરનારાઓનું સ્થાવર જંગમ બધી કામનાઓ પૂર્ણ કરે છે. સુબોધિનીજી, આ દેવજન્મમાં જેમનું પૂજન થાય છે તે યજ્ઞ પુરુષ સાક્ષાત ભગવાન વિષ્ણુ જ છે. અહીં શંકા થાય કે આ યજ્ઞમાં ઇન્દ્ર વરુણ વગેરે દેવોનું પૂજન થાય છે, ભગવાનનું પૂજન ક્યાં થાય છે? ત્યાં કહે છે એ જાત્ય મૂર્તિ યજ્ઞમાં જેટલું દેવોનું યજન થાય છે તે સર્વેના આત્મા અને મૂર્તિરૂપ ભગવાન વિષ્ણુ જ છે. તેથી શું? એવા પ્રશ્નના જવાબમાં કહે છે ભજતામ સમતનોથી ભજન કરનારાઓનું કલ્યાણ કરે છે. ભક્તિ માર્ગ અનુસાર આ આધિદૈવિક યજ્ઞ છે.
ત્યાં અદ્રષ્ટ કે ભાગ્ય દ્વારા ફળ મળતું નથી, પણ દેવતા પ્રસન્ન થઈ ફળ આપે છે. અહીં ભક્તની પોતાની કોઈ કામના કે ઉદ્દેશ્યનો અભાવ હોવાથી ભગવાન સ્વયં ભક્ત પર કૃપા કરી સ્વરૂપનું દાન કરે છે. આધ્યાત્મિક યજ્ઞોનું ફળ અદ્રષ્ટ ભાગ્ય દ્વારા થાય છે. ભૌતિક યજ્ઞોનું ફળ પંચમહાભૂતોના શુદ્ધિકરણ સુધી સીમિત છે. ફળ મત ઉપપત્તિ, ફળ ભગવાનની જ છે, ફળ ભગવાનથી જ છે, કારણ કે ઉપપત્તિ છે. તેથી સર્વ ફળના દાતાનો ભગવાન જ છે. તેથી જ ભજતામ સતનુતિ, ભજન કરવાનું કલ્યાણ કરે છે. એ શબ્દથી કહ્યું છે, ધર્મ માટે યજ્ઞ કરવામાં આવતો હોય તેમાં યજ્ઞનો વિસ્તાર થતો નથી અને કામનાઓ સફળ થતી નથી, અને સ્થાવર જંગમ પ્રાણીઓને ફળના સંબંધી થતો નથી. તેથી વેદ પ્રમાણે યજ્ઞ કરવાનું અને ફળ પ્રાપ્ત કરવાનું અહીં જ છે. વળી યજ્ઞથી પ્રસન્ન થયેલા ભગવાન જ્ઞાન પણ આપે છે અને દેહની અંદર અને બહાર પ્રગટ થાય છે. તે અંતર્બ્રહી પદથી કહ્યું છે. વાયુરીવ, વાયુની જેમ પદથી દ્રષ્ટાંત આપે છે. જેમ વાયુ અને અંદર અને બહાર આત્મા રૂપે પ્રગટ થાય છે, એટલે કે અંદર પ્રાણવાયુ રૂપે પ્રગટ થાય છે અને બહાર મહાવાયુના નામથી પ્રગટ થાય છે. આપણે નહીં ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ કહેતા એનું અનુસાર એ વાયુ તો એક જ છે, તેમ અંદર અને બહાર વ્યવહાર કરનાર ભગવાન એક જ છે. જે દ્રષ્ટાંત આપો છો તેથી તે ભગવાન એક જ હોય, કારણ સર્વત્યા સર્વરૂપને ગ્રહણ કરવાનું કાર્ય તો તે પ્રભુ જ કરી શકે છે. એમ કોઈ કહે તો કહે છે એવ આત્મા, તે આત્મા છે. આ માત્ર પ્રાણી નથી, પણ તે ભગવાન સર્વના આત્મા છે. ભક્તિના હૃદયમાં સ્ફૂરતા ભગવાનને બતાવવા ઈશા આ ભગવાન દરેકના આત્મા છે એમ કહ્યું છે. હવે કાલે 5મું આવશે, કલીનું નિવાસસ્થાન. બોલો વલ્લભાતે શ્રી. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાદેશ કી જય. દ્રઢઈન ચરણ કે ભરોસો, દ્રઢઈન ચરણ કેરો। શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો। साधन और नहीं कली में जासो होय निवेरो।
કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાધીજ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.